ની આપણે મહારાષ્ટ્રના સબસ્ક્રાઇબર ભાઈ મળી ગયા છે. આપણે ગાડી ઊભી રાખી ને તો આપણા શાક આવી ગયું છે અને આ બાજુ આપણે ડુંગળી મરચા અને આ બાજુ આપણે ચપાટી. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે લોડિંગ કરીને નીકળી ગયા હતા અને મિત્રો આપણે વિડીયો હૈદરાબાદ પહેલા રિંગ રોડ પહેલા વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે એક ધારા હિલા જ આવ્યા હતા અને અત્યારે મિત્રો આપણી ખબર પડી ગઈ છે નાંદેડમાં. એટલે આપણે નાંદેડ પાસ કરીને આપણે ગાડી ઊભી રાખી છે જે આપણે મારવાડી ભાઈની હોટલ છે. એટલે ત્યાં અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહીએ છીએ. અને મિત્રો આપણું લોડિંગ આ વખતેનું છે આંધ્રપ્રદેશથી ગુજરાતનું. એટલે આપણે માર્કાપુરથી ગાડી ભરી હતી અને આપણે ગાડી ખાલી કરવાની છે ગાંધીધામમાં. એટલે અત્યારે જોવો આપણે અહીંયા મહારાષ્ટ્રમાં નાંદેડ વટીને આપણે ઉભા રહ્યા છીએ અને નાંદેડ આપણે અહીંથી 40 કિલોમીટર આપણે પાસ કરીને ઉભા રહ્યા છીએ. જોવો તમે આપણે નાંદેડ 40 કિલોમીટર છે, લાતુર છે 165 અને હૈદરાબાદ છે 310 કિલોમીટર. એટલે આપણે અત્યારે જોવો અહીંયા મારવાડી ભાઈની હોટલ છે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. આમે જોવો નાયરાનો પંપ છે અને આપણે આ રાજસ્થાની હોટલ છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણી અને નાસ્તો હોય તો નાસ્તો કરી લઈ કેમ કે અત્યારે વાગી ગયા છે 9:30 અને 9:30 મિત્રો જોવો અત્યારે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ આપણે મહારાષ્ટ્રમાં. એટલે હવે આપણે ચા પાણી નાસ્તો ને એવું કરી લઈ અને પછી આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે ડીઝલ ને એ વતન નાખવાનું છે. એટલે હવે આપણે અહીંથી નાસ્તો ને એવું કરીને પછી આપણે ડીઝલ નાખવા જઈશું. હું જયદીપભાઈ મોજમાં ને. એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ. હોટલે આવી ગયા છીએ અને આપણે જોવો અત્યારે મગાવી લીધી છે નાસ્તામાં મલાઈ રોટી અને હારે ચા મગાવી લીધી છે. એટલે હવે આપણે મલાઈ રોટીની ખાઈ લઈ અને આ આપણે હોટલનો વ્યૂ છે. જો આપણે મારવાડી ભાઈ છે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને પછી આપણે અહીંથી નીકળી. નાસ્તો કરીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે હેલા જાય પેટ્રોલ પંપે કેમ કે આગળ આપણે 10-12 કિલોમીટર હાલીને એટલે આપણે ભારતનો પંપ આવે છે. એટલે આપણે ન્યા ડીઝલ નાખવાનું છે. એટલે હવે આપણે હેલા જાય ન્યા. અને મિત્રો અત્યારે મહારાષ્ટ્રમાં તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં એવો તડકો છે કેમ કે અત્યારે વાગી ગયા છે 10 વાગ્યામાં તડકો એવો થઈ ગયો છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા હેલા જાય આપણે પેટ્રોલ પંપે ડીઝલ નાખવા. હિંગોલી પેલા ઉભા રહ્યા હતા એટલે ટાયર ને એવું ચેક કરવા ઉભા રહ્યા ને કે આપણે રેકડાના ટાયરમાં પંચર નીકળ્યું. જે આપણે આ ટાયર રહ્યું ને એમાં બહારની સાઈડમાં પંચર નીકળ્યું છે. એટલે અત્યારે જો આપણે જેક ને એ બધું કમ્પ્લીટ મારી દીધું છે અને આપણે મેન રોડ ઉપર જ પંચર પડ્યું છે. એટલે વાંધો નતો કેમ કે આપણે અહીંયા જ ટાયર ચેક કરવા ઉભા રહ્યા હતા. જોવો તમે રસ્તો કેમ કે રસ્તો આવું ખુલ્લો હતો ને અહીંયા ટાયર ચેક કરવા ઉભા રહ્યા ને કે મોકે આપણે પંચર વાળો અહીંયા જ હતો. એટલે આપણે જો અત્યારે જેક ને એવું કમ્પ્લીટ મારી દીધું છે અને હવે જો આપણે પંચર વાળા ભાઈ ટાયર ખોલે એટલે સીધું જોઈ લે કે ભાઈ શેનું પંચર પડ્યું છે. આપણે જાજુ હાલ્યું નથી, જાજુ હાલી ગયું હોત તો વધારે ગરમ થઈ જાય પણ એટલું બધું હાલેલું નથી.
એટલે હવે જોવી હવે શેનું અંદર પંચર નીકળે છે ઈ. મિત્રો આપણે જોવો અહીંયા પંચર કરાવવા રહ્યા ને ત્યાં આપણે મહારાષ્ટ્રના સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. આપણે અહીંયા ગાડી ઊભી રાખીને તો આપણા મહારાષ્ટ્રમાં વિડીયો જોવાય છે અને આપણે અહીંયા ઊભા હતા ને ક્યાં જ આપણે જોવો છોકરાની બેન લઈને આવ્યા કે ભાઈ અજયભાઈ કે અહીંયા ઊભા છે એટલે તરત જ આપણને મળવા આવ્યા અહીંયા. क्या नाम है आपका? हनुमान. तो मोरबी में ट्रक चलाते हो कि इधर लोकल चलाते हो? इधर से मोरबी गुजरात चलाते थे ना. इधर से मोरबी चलाते हो? हाँ. और गाँव कौन सा आपका? कलमपुरी. कलमपुरी. तो वीडियो में देख लिया यार, बढ़िया है यूट्यूब का यार काम. इधर तक अपना जान पहचान हो गया. आते जाओ कभी? हाँ नहीं, पक्का पक्का 100% आएगा. હવે મિત્રો આપણે જો સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા હતા, એની બિલકુલ મુલાકાત કરી લીધી અને આપણે મહારાષ્ટ્રના હતા એટલે આપણે મુલાકાત કરી લીધી છે. અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જો અહીંયા આપણા મહારાષ્ટ્રના સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા હતા. પંચર કરાવીને આવતા રહ્યા હતા જે આપણે રાયકા હોટલ છે આપણે મારવાડી ભાઈની. એટલે ત્યાં અત્યારે જોવો આપણે આવી ગયા છે અને અત્યારે આપણે જોવો જમવાનો ઓર્ડર દઈ દીધો છે અને જમવામાં આપણે મગાવી છે ભીંડી ફ્રાય. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. અને મિત્રો આપણે બીજા ટાયરમાં પંચર હતું એટલે આપણે ફુગાન ટાયરમાં આપણે પંચર કરાવવાનું હતું એટલે એ આપણે અહીંયા હોટલે જ કરાવી છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ કે આપણે લિફ્ટના ટાયરમાં પંચર થઈ જાય પછી આપણે અહીંથી ખાઈ પીને નીકળી અને ગાડી આપણે પડી છે સામે. જો તમે સામે આપણે આ ગાડી છે અને આપણે અહીંયા પંચર કરે છે. જો આ ટાયર પડ્યા ને ત્યાં આપણે પંચર કરાવે છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને આપણે જોવો શ્રી રામદેવ રાયકા હોટલ છે. એટલે હવે આપણે અહીંયા જમીન પછી આવેલા છે ગાડીએ. ગાડી જોવો સામે જ પડી છે. આપણે ભીંડાનું શાક આવી ગયું છે અને આ બાજુ આપણે ડુંગળી મરચા અને આ બાજુ આપણે ચપાટી રોટલી. એટલે હવે આપણે અહીંયા જમી લઈ જમીન પછી નીકળી. અને આપણે હોટલનો વ્યૂ છે જોવો તમે. અને આપણે આ દહીં મગાવ્યું હતું એટલે દહીં આવી ગયું છે. એટલે હવે આપણે જમી લઈ. હવે મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન આપણે આ બાજુ પંચર વાળો હતો એટલે આપણે દેડવીને લાવ્યા હતા ટાયર. જે લિફ્ટનું ટાયર હતું ને એ એટલે આ લિફ્ટનું નહોતું, એક્સેલનું હતું પણ આપણે લિફ્ટમાં ચડાવ્યું હતું. એટલે હવે આપણે દેડવીને સામેની સાઈડ લઈ જવાનું છે. ટાયર ને એવું બધું બદલાવી નાખ્યું હતું અને આ ટાયર બદલાવ્યું આપણે લગભગ 2-2.5 કલાક જેવું થઈ ગયું હતું. કેમ કે આપણે બપોરે જમીન ટાયર બદલાવાના હતા એટલે આપણે ટાયર બદલાવ્યા ને તો આપણે ટ્યુબ ફેલ નીકળી. તો આપણે જ્યાં પંચર કરાવવાનું હતું ને ત્યાં ટ્યુબ હતી ને એટલે એના કારણે પછી આપણે સ્પેર વ્હીલ જે ફુગાનું ટાયર હતું ને એ ચડાવી પછી આપણે બીજી જગ્યાએ ગયા. તો ન્યા ગયા ને તો ન્યા એવી રીતની પોઝિશન થઈ એટલે આપણે 2-3 કલાક ટાયર બદલાવવામાં થઈ ગઈ અને અત્યારે આપણે પડી ગયા 60. એટલે અત્યારે આપણે કમ્પ્લીટ ટાયર ને એવું બધું કમ્પ્લીટ ચડાવી દીધું અને આપણે મારવાડી ભાઈની હોટલે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે પાતુર આગળ. એટલે અત્યારે જો આપણે પાતુરનો ઘાટ આવે ને ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે.
અને અત્યારે આપણે વાગી ગયા છે હાઈના 6. કેમ કે આજે આપણે આખો દી ટાયરે જ હેરાન કરી નાખ્યા અને આખો દી નો આખી રાતનો ઉજાગરો હતો, નીંદરે ન થાય અને કોઈ વસ્તુ ન થયું ને ટાયર બદલાવવામાં જ આપણે આખો દી વહી ગયો. અને આપણે એક ટાયરમાં પંચર હતું ને પાછું લિપેક્સલમાં જ પંચર નીકળ્યું હતું, એટલે એના હિસાબે થોડાક હેરાન થયા હતા. એટલે હવે આપણે હાલ્યા જાય અને સીધો આપણે હવે પાતુરનો ઘાટ ઉતરી જાય. એટલે બહુ મોટો ઘાટ નથી, નાનો એવો ઘાટ છે. અને આ પાતુર વટીને સીધું આપણે આવી જાય છે બાલાપુર, અને બાલાપુર થી સીધું આપણે નાગપુર વાળો હાઈવે આપણને ભેગો થઈ જાય છે, જે આપણે ધુલિયા વાળો આવે ને એ. એટલે હવે આપણે ઘાટીઓ ઉતરી જાય એવડો, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે ઘાટ ઉતરી જાય.